નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર તમારું દિલભર્યું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો, ચેનલ ઉપર તમે પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો તો બે જોડીને નમ્ર વિનંતી છે કે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને એક લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા। શું મારા વાલીડાઓ, તમારી ગાય અથવા ભેંસનું મિત્રો તમારું દૂધ વધારવા માગો છો? શું તમારું દૂધ ઓછું થઈ ગયા છે? શું તમે ઘણા જે ફોર્મ્યુલા આપ્યા છતાં પણ મિત્રો તમારું દૂધ હજુ સુધી નથી વધ્યું? તો આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી આપવાનો છું। કારણ કે મિત્રો, જો તમારું પશુ મિત્રો 2-3 લીટર દૂધ આપતું હોય તો આસાનીથી મિત્રો તમે 2 થી 3 લીટર દૂધનો તમે આસાનીથી વધારો કરી શકો છો। કારણ કે મિત્રો, શું મિત્રો તમારા ઘરે પપૈયા છે અને તમે પણ મિત્રો પપૈયા ખાધા છે અને તમારા પશુને તમે નવી નથી ખવડાય, તો તેના લીધે જ આજ સુધી તમારું દૂધ ક્યારેય પણ નથી વધારી શકતા। કારણ કે મિત્રો, આપણને ખબર નથી હોતી કે પપૈયા તો આપણે ઘરે ઘણા છે, પણ તેને આપવાની સાચી રીત કઈ છે તો તેનાથી આપણે આસાનીથી દૂધ વધારી શકીએ છીએ। કારણ કે જો મિત્રો તમે 3 થી 4 દિવસ સુધી તમારા પશુને તમે પપૈયા આપવાનું ચાલુ કરી દેશો, તેની સાથે મિત્રો બીજી 2-3 વસ્તુ પણ સાથે તમે આપશો તો તેનાથી મિત્રો તમે અઢળક માત્રાની અંદર તમે દૂધનો વધારો તમે આસાનથી કરી શકવાનો છો। તો ચાલો વિડીયોની અંદર આગળ વધીએ એ પહેલાં એક લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા। તો મિત્રો, સૌ પ્રથમની અંદર વાત કરીએ તો જે પપૈયાની જે વાત છે તે જૂની છે। કારણ કે મિત્રો, ઘરડીઓ દાદાઓ આપણને કહેતા કે મિત્રો આપણા જો પશુનું મિત્રો આપણે પપૈયા આપીએ તો તેનાથી પણ દૂધ વધી શકે। સાથે મિત્રો તેના પાન પણ આપણને મળી જાય ને મારા વાલીડાઓ, તો આહા, એ તો રામબાણ ઉપયોગી વસ્તુ છે। કારણ કે મિત્રો, તમે પપૈયા એકલાથી જ દૂધ ના વધારી શકો, તેના ખાલી મિત્રો તમને પાન મળી જાય ને તો એ બહુ કાફી છે। કારણ કે તેનાથી પણ મિત્રો અઢળક માત્રાની અંદર આપણે દૂધનો છે તે વધારો કરી શકીએ છીએ। સાથે કે મિત્રો, આ જે પપૈયા અને તેના પાન આપવાની જૂની પરંપરાઓ વાતો આવી રહેલી છે। કારણ કે મિત્રો, આ તો 100% 100% સાચી વાત છે। કારણ કે મિત્રો, હું તમારા માટે આજે આ વાત તમારા માટે શેર કરવાનો છું કે જો તમે આ વસ્તુ આપી પપૈયા તો હો તમે 2 થી 3-4 દૂધનો તમે આસાનીથી તમે વધારો કરી શકવાના છો। તો સૌ પ્રથમની અંદર વાત કરીએ તો પપૈયા આપવા કઈ રીતે, તેની સાથે કઈ વસ્તુઓ મિક્સ કરવાની છે કે જે આપણે ફોર્મ્યુલા તૈયાર કરીએ એના પહેલાં મિત્રો તમારે આ બાબતોનું ખૂબ ધ્યાન રાખવું જરૂર છે। કારણ કે મારા વાલીડાઓ, જો તમારા પશુનું તમે દૂધ વધારવા માગો છો તો સૌ પ્રથમની અંદર છે તો તમારા પશુનું મિત્રો ડીવર્મિંગ કરાવવું હોવું જરૂરી છે। કારણ કે મિત્રો, અત્યારે શિયાળો ચાલી રહ્યો છે અને શિયાળાની અંદર છે તે મિત્રો આપણે લીલો ચારો બહુ આપતા હોય છીએ। કારણ કે સૂકો ચારો આપણા શિયાળાની અંદર એકદમ ઓછો હોય છે, એટલા કે લીલો ચારો છે તે ભરપૂર માત્રાની અંદર આપતા હોય છે। કારણ કે મિત્રો, તમારો દૂધ વધારા સાથે મિત્રો તમે લીલો ચારો તો આપો છો, તેની સાથે મિત્રો તમારે મિનરલ મિક્સચર પાવડર પણ આપવો જરૂરી છે। લીલો ચારો આપો, સૂકો ચારો આપો અને પપૈયા આપો, તેનાથી આપણે દૂધ નથી વધી જવાનું। સાથે મિત્રો આપણા પશુને કોઈ પણ ખાણદાણની અંદર તમે મિનરલ મિક્સચર પાવડર નથી આપી રહ્યા, તે પણ મિત્રો બહુ મોટી તમે ગલતી કરી રહ્યા છો। તો મિનરલ મિક્સચર પાવડર ખવડાવવાથી જ ઘણા બધા ફાયદાઓ રહેલા છે। ફાયદાઓ ગણાવવા બેસું તો 100 થી 150 200 ફાયદાઓ તેની અંદર રહેલા છે। તમારા પશુની અંદર કોઈ પણ ખામી હશે અને જો તમે મિનરલ મિક્સચર પાવડર ખવડાવતા ન હોય તો તેનાથી આપણને બધી ખબર પડી જવાની છે કે મિનરલ મિક્સચર પાવડર આજ સુધી આપણા પશુને નથી આપ્યો, તેનાથી જ આપણને આ બધા નુકસાન આપણને જોવા મળી રહ્યા છે। તો ચાલો આપણે મેન વાત ઉપર આવી ગયા કે તારામાં આજના વિડીયોની અંદર શોર્ટમાં જ વાત કરવાની છે, કોઈ વિડીયો લાંબો પણ નથી, શાંતિથી તમારે જોવાનું જરૂરી છે। તો સૌ પ્રથમની અંદર વાત કરીએ તો મિત્રો તમારા કાચા પપૈયા કેટલા લેવાના, 1 થી 2 કિલો તમારા કાચા પપૈયા લેવાના છે। કાચું લેવાનું છે, તમારા પાકું પપૈયું ક્યારે પણ નથી લેવાનું, તે ધ્યાનથી તમે સાંભળી લો। કાચું જ પપૈયું આપણે યુઝ કરવાનું છે વાલીડાઓ, પાકું નથી લેવાનું, કાચું જ લેવાનું છે તમારે। કાચું પપૈયું મિત્રો 1 થી 2 કિલોનું તમારે કાચું પપૈયું લઈ લેવાનું કે તેની સારી રીતે મિત્રો તમારે કટિંગ કરી લેવું પણ જરૂરી છે। તમે સારી રીતે કટિંગ કરી લીધું તો એને સારી રીતે નાના ટુકડાની અંદર તમારે કરવું જરૂરી છે। તેની સારી રીતે આપણે 2 થી 3 લીટર 3 અથવા 4 લીટર પાણી લઈ લેવાનું છે અને તેની અંદર આપણે જે 2 કિલો અથવા 1 કિલો પપૈયા કટિંગ કર્યા તેની અંદર આપણે બાફવા માટે મૂકી દેવાના છે। તો જ્યારે પણ મિત્રો આપણા પપૈયા કમ્પ્લીટ બફાઈ જાય ત્યાર પછી મિત્રો આપણે તેનાથી ઉપરથી આપણે નીચે ઉતારી દેવાના છે। આપણે નીચે ઉતારી દીધા, ઠંડા પડી જાય સરસ મજાના, ઠંડા પડી જાય પછી મિત્રો આપણા પશુને ક્યારે આપવાના છે તે પણ તમારે ધ્યાન રાખવું જરૂરી છે કે જ્યારે પણ મિત્રો તમારે એક જ ટાઈમ આપવાનું છે। તમે સવારે આપવા માગતા હોય તો તમારે સવારે આપવું જરૂરી છે
તમે સાંજે આપતા હોય તો સાંજે જ આપવાનું છે. એક ટાઈમ તમારે નક્કી કરી લેવો જરૂરી છે કે જ્યારે પણ તમારા પશુનું તમે મિલ્કિંગ કરી રહ્યું છે, સવારે કરી દીધું હોય અથવા સાંજે પણ કરી દીધું હોય, કે આપણે મિત્રો 6-7 વાગે આપણા પશુનો ચારો આપણે નાખ્યો તો તે ચારો પશુ આપણો કમ્પ્લીટલી ખાઈ લીધો, બરાબર, કમ્પ્લીટલી બધો ચારો ખાઈ લીધો, આપણું પશુ છે જુગાલી કરી રહ્યું છે, એટલે કે મિત્રો તે વાગોડી રહ્યું છે, તેનું મોઢું છે તે હલાવતું હોય છે. કારણ કે મિત્રો આપણું પશુ જેટલું જ ઝડપીથી મોઢું હલાવશે ને તેટલું જ તેનાથી શું છે, દૂધ બનવાની તેની ગ્રંથિઓ છે તે ખુલશે. કાચું પપૈયું આપવાથી કયા કયા ફાયદાઓ છે તે પણ તમને જાણી લેવું, કે કયા કયા પશુને આપવું જોઈએ, કયા પશુને ન આપવું જોઈએ તે પણ તમારે જાણવું જરૂરી છે. કે તમને કહું છું કે આ વિડીયોની અંદર તમે સ્ટાર્ટિંગથી લઈ એન્ડ સુધી તમે પૂરો જોઈ લેશો તો કયા પશુનું આપવું જોઈએ, કયા પશુનું ન આપવું જોઈએ તે પણ તમને સંપૂર્ણ જાણકારી આપવાનું છું. તો ઘણા પશુપાલક મિત્રો શું છે કે વિડીયોને સ્કીપ કરીને જોશે કે માહિતી બધી એન્ડમાં હશે, તો પણ માહિતી તો મારા વાલીડાઓ સ્ટેપ બાય આપવાની હોય છે, વચમાં નથી આપવાની હતી કે એન્ડમાં પણ નથી આપવાની હતી. માહિતી એકદમ તમને સ્ટેપ બાય આપવાનો છું, અને ફોર્મ્યુલા છે તે પણ સ્ટેપ બાય સમજાવવાનો છું. કે ચલો મેન વાત ઉપર આવી જઈએ ને, કે તમે બધા વિડીયો છોડીને જતા રહેશો. વિડીયો છોડીને ના જતા વાલીડાઓ, લાઈકનું બટન છે તે પણ દબાવતા જજો સાથે સાથે, બરોબર છે. કે આપણા પપૈયા આપણે બાફવા માટે મૂકી દીધા હતા ચૂલા ઉપર, તેવા નીચે ઉતારી દીધા, કમ્પ્લીટલી ઠંડા પડી ગયા, આપણું પશુ કમ્પ્લીટલી ચારો બારો ખાઈ લીધું. હવે તેને શું કરવાનું કે તમારા પશુને રાત્રે 7 થી 8 વાગ્યાના ગાળાની અંદર તમારે મૂકી દેવાનું છે. જે પશુનું તમે દૂધ વધારવા માગતા હોય તે પશુને તમારે મૂકી દેવાનું, બરોબર. કે ત્યાં પપૈયાની અંદર મિત્રો જો તમે ફેટ વધારવા માંગો છો તો ત્યાંની અંદર સામાન્ય મિત્રો સરસોનું તેલ મિત્રો 50 ગ્રામ જેવું પણ તમે અંદર એડ કરી શકો છો પપૈયાની અંદર. ત્યાંની અંદર છે તે મિત્રો જ્યારે પણ તમે પપૈયા બાફવા માટે મૂકો છો ત્યાંની અંદર પણ મિત્રો તમે 50 થી 100 ગ્રામ મિત્રો તમે મેથી પણ એડ કરી શકો છો. કે મેથી પણ નાખશો તો તેનાથી પણ દૂધ વધે છે, પપૈયાથી પણ તમે દૂધ વધારી શકો છો. કે તેની અંદર પણ મિત્રો તમે સામાન્ય 100 થી 150 ગ્રામ જેવો પણ ગોળ પણ તમે એડ કરી દેશો, એ તો લાભદાયક ફળ મળી જવાનું છે તમને. જો આ 3 વસ્તુ તમે આપી દીધી મારા વાલીડાઓ, ઓહો, તમારું 2-3-4 લીટર દૂધ હતું 7-8 દૂધનો તમે આસાનીથી તમે વધારો કરી લેવાના છો. કારણ કે આ બધી રામબાણ ઉપયોગી જડીબુટ્ટી જેટલું કામ કરશે. કે તમે મોગા ફોર્મ્યુલાઓ આપ્યા મારા વાલીડાઓ, આ ફોર્મ્યુલો તો તમે આપો તો તમને ખબર પડશે કે તેનાથી દૂધ કેટલું વધવાનું છે. કારણ કે મિત્રો એક સાયન્ટિસ્ટોની શોધ જેટલું કામ કરશે. દાદા પરદાદા ઘરડીઓ જૂની પરંપરાઓ છે આ બધી. પહેલાના જમાનામાં ભેંસો કેટલું દૂધ આપતી મારા વાલીડાઓ, ના ફોર્મ્યુલા ના દવા, છતાં પણ મિત્રો 8-8, 10-10, 12-12, 15-15 લીટર સુધી આપે. અત્યારે આપણે ફોર્મ્યુલા આપીએ તો જ આપણું દૂધ વધતું હોય છે. કારણ કે મેં તમને જે વિડીયો અંદર બતાવ્યો એ તો દેશી જૂની પરંપરાઓ રામબાણ ઉપયોગી તમને જડીબુટ્ટી મેં આજે બતાવી દીધી છે. કે જો આ તમે આ જડીબુટ્ટી તમારા પશુને તમે આપી તો તેનાથી તમે ઘણો બધો દૂધની અંદર પણ વધારી શકશો. અને તમારા પશુની અંદર કોઈ પણ ખામી હશે તે તમે બધી ખામીઓ પણ દૂર કરી શકવાના છો. તો ચલો ફરીથી મેન વાત ઉપર આવી જઈએ કે કયા પશુને આપવું જરૂરી છે અને કયા પશુને ન આપવું જરૂરી છે. કે તમારા પશુનું મિત્રો તમે બિદદાન કરાયેલું છે, AI કરાયેલું છે, તમે કોઈ પણ મિત્રો પાડા જોડે બુલ જોડે તમારા પશુનું મીટિંગ કરાયેલી છે અને તે ગાભણ છે, ગાભણ પશુને મિત્રો ક્યારેય ન આપવું જોઈએ. તમે વાત કાન ખોલીને સાંભળી લેજો. તમારા ગાભણ પશુને મિત્રો પપૈયું ક્યારેય ના આપતા. તેનાથી શું છે મારા વાલીડાઓ, તમારા પશુનું ગર્ભપાત પણ થઈ શકે છે. તમારું પશુ મિત્રો જે ગાભણ છે તે પણ મિત્રો નિષ્ફળ થઈ શકે છે. કે તમે કાન ખોલીને સાંભળી લેજો. તમે ગાભણ પશુને મિત્રો ક્યારેય ના આપવું જોઈએ. તાજું વિવાયેલું પશુ છે, 2-3 મહિના છેલ્લા જે મહિનો થયેલો છે તે પશુ પર તમે મિત્રો આસાનીથી આનો તમે પ્રયોગ કરી શકો છો. કે તમે ગાભણ પશુને તમે ના આપતા મારી મહેરબાની છે. જો મિત્રો તમે દૂધ જ વધારવા માગો છો તો તાજું વિવાયેલું પશુ છે, 2-3 મહિના થઈ ગયેલા વિવાયેલું પશુ છે, મહિનો છે, 10 દિવસ છે, 15 દિવસ છે, તે બધા પશુને તમે આપી શકો છો. ગાભણ પશુ એટલે કે મિત્રો તમારા પશુનો મહિનો થયો છે, 2 મહિના થયા છે, 3 મહિના થયા છે, 4 મહિના થયા છે, 5 મહિના થયા છે, તેવા પશુનો મિત્રો તમારે ક્યારેય પણ મિત્રો ફોર્મ્યુલા આપવો જરૂરી નથી. ફક્ત તમે તમારા તાજું વિવાયેલા પશુનું દૂધ વધારવા માગો છો તે બધા પશુને તમે આસાનીથી તમે આપી શકો છો. તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ.
ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે. કારણ કે મિત્રો તમને દૂધ વધારે પહેલાં મારી એક નમ્ર વિનંતી છે કે તમારા પશુનું પહેલાં તો તમે ડીવર્મિંગ કરી લેજો, ત્યાર પછી તમે આ ફોર્મ્યુલા આપશો તો તેનાથી મિત્રો તમે અઢળક માત્રાની અંદર તમે દૂધનો વધારો કરી શકો છો. સાથે સાથે મિત્રો તમારા પશુને તમે જે ખાણદાણ આપો છો, જે તમે પશુઆહાર આપી રહ્યા છો તેની અંદર મિનરલ મિક્સર પાવડર આપવાનું ના ભૂલતા. 50 થી 100 ગ્રામ મિત્રો કોઈ પણ કંપનીનો અત્યારે ડેરીની અંદર આપણને પાવડર મળે છે, અત્યારે મેડિકલ સ્ટોરની અંદર પણ મળે છે. મિનરલ પાવડર ખવડાવવાથી ઘણા ફાયદાઓ છે. બધા પશુપાલક મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે તમે જે ખાણદાણ જે પશુ આહાર આપો છો તેની અંદર 50 થી 100 ગ્રામ મિનરલ મિક્સર પાવડર ખવડાવવો જરૂરી છે. તો ચાલો આજના વિડીયોને બસ આટલું જ. ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે. આજનો વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગી ગયો છે તો એક લાઇકનું બટન દબાવતા જજો. તો ચાલો બીજા વિડીયોની અંદર ફરી મુલાકાત કરીશું. રજા આપશો. વંદે માતરમ.